લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલ શ્રી ડી.એચ. પટેલ આર.વી.ટી.ટી. ઇન્સ્ટિટ્યૂટ આઈ.ટી.આઈમાં આજે આધુનિક સાધનો અને મશીનરીના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। આ સાધનો વૈશ્વિક ઓટોમેશન અને કનેક્ટિવિટી સોલ્યુશન્સ ક્ષેત્રની આગેવાન કંપની વૈગો દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ હેઠળ આપવામાં આવ્યા છે। આ સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણ માટે વ્યોમ સંસ્થા કાર્યરત રહી છે। આઈ.ટી.આઈમાં હાલમાં લગભગ 280 જેટલા વિદ્યાર્થીઓ કોપા ઇલેક્ટ્રિશિયન, ફિટર અને વેલ્ડર જેવા વિવિધ ટ્રેડ્સમાં તાલીમ લઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને વધુ સારી પ્રાયોગિક તાલીમ મળી રહે તે માટે સંસ્થાને આપ્સ અને ત્રિસ્તાપીય બેન્ચ માર્ક સહિતના આધુનિક સાધનો આપવામાં આવ્યા છે। આ સાધનો દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી નવીન ટેકનિક અને પ્રક્રિયાઓનો પરિચય મળશે, જેના કારણે તેમને રોજગાર માટે વધુ સારી તકો મળશે। लव के